આ ત્રણ જે આરોપીઓ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઝપટમાં આવ્યા છે તેમણે તેમના ક્રાઇમની શરૂઆત કરી હતી વર્ષ 2015માં। તેમાંનો એક આરોપી છે તેને પોલીસે 3 વાર પાસા કરી છે, તેમ છતાં તે સતત તેના ક્રાઇમની શરૂઆત કરે છે। નવસારીના એક જૈન મંદિરને તે ટાર્ગેટ કરે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે સિસોદિયા અને તેમની ટીમના 2 હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ અને સુરેશભાઈ તે બંનેને માહિતી મળે છે અને એક પછી એક આ ચોરીના ભેદ કેવી રીતે ઉકેલાય તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક જગ્યાએ ઘરફોડ ચોરીઓની ઘટના બનતી હોય છે। કેટલાક કિસ્સામાં પોલીસ છે તે આરોપીઓ સુધી પહોંચી જતી હોય છે અને કેટલાક કિસ્સામાં આરોપીઓને પોલીસ પકડી પણ નથી શકતી। આવી અનેક ઘટનાઓ તમે જોયેલી હશે, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે એક માહિતી મળે છે કે નવસારીના જે જૈન મંદિરમાં ચોરી થઈ છે તેના આરોપીઓ છે અહીંયા ચંડોળા તળાવ પાસે, અને તેમના ઇન્ફોર્મરે જે માહિતી આપી હતી તેની ખરાઈ કરે છે। એક આરોપીને ઝડપે છે અને ત્યારબાદ ગુજરાતમાં આરોપીઓએ જે અનેક ચોરીની ઘટનાને અંજામ આપ્યા હતા તેનો ભેદ ઉકેલાય છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે ખાસ કરીને મંદિરોને નિશાન બનાવતા હતા, અને તેનું કારણ એ હતું કે મોટા ભાગે રાત્રિના સમયે મંદિરોમાં કોઈ ના હોય અને સોનું અને ચાંદી હોય તે પણ 100% ચોખ્ખું હોય તેવું તે સમજતા હતા। નવસારીના જૈન મંદિરમાં જે ચોરી કરી હતી તેનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે। 5 કિલો જે ચાંદીની મૂર્તિ હતી ભગવાનની તેને તે લોકોએ પીગાડી દીધી છે અને આ પૂરેપૂરી ચાંદી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિકવર કરી છે। સાથે નંદાસણ પાસે આવેલું એક જૈન મંદિર છે તેને પણ તેઓએ રેકી કરી હતી। બહુચરમાના મંદિરને પણ રેકી કરી હતી। વૈષ્ણોદેવી જે મંદિર છે તેની પણ તેઓએ રેકી કરી હતી। આ નંદાસણ પાસે બાજુમાં રહેલું એક ઉમાનગર ગામ છે ત્યાં પણ તેમણે સોના ચાંદી અને રોકડની ચોરી કરી હતી। 2 આરોપીઓ છે જેમના નામની વાત કરીએ તો મોહમ્મદ આમેનુર પઠાણ જે ભયંકર પઠાણ તરીકે ઓળખાય છે, જ્યારે બીજો આરોપી યાસીન કલામ। આ બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તો ઝડપી લીધા છે। સાથે એમનો એક મુખ્ય આરોપી છે જે અહીંયા ચોરી કર્યા બાદ પશ્ચિમ બંગાળ ગયો હતો, તેની પૂરેપૂરી વિગત મેળવ્યા બાદ આ જ ક્રાઇમ બ્રાન્ચે સીઆરપીએફને માહિતી આપી હતી અને તે પણ હાલ ઝડપાઈ ચૂક્યો છે અને તે પશ્ચિમ બંગાળમાં છે। આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે સિસોદિયા અને તેમની ટીમના બંને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ અને સુરેશભાઈ। આ સમગ્ર ચોરીની ઘટનાને, આરોપીઓના ભૂતકાળની ઘટનાને લઈને આ જ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પણ શું વિગતવાર વાત કરી છે તે પણ આપ સાંભળી લો। 19/11/2024ના રોજ નવસારી જિલ્લાના બિલીમોરા શહેર ખાતે જે જૈન દેરાસર આવેલું હતું, શાંતિનાથ જૈન દેરાસર, અને ત્યાં ભગવાનની મૂર્તિ અને બીજા જે મંદિરનો જે ચાંદી અને પંચધાતુના જે વાસણો હતા એની ચોરી થયેલી। આ જે ચોરી છે એ ચોરીના જે બાબતે થોડી તપાસ કરતાં એવી જાણવા મળેલું કે આ ચોરી કરનાર વ્યક્તિઓ જે છે એ ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં રહેનારા હોય। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી અને આ જે છેલ્લા 10-15 દિવસથી જે કામગીરી ચાલુ હતી એ સમય આ ગાળામાં 10 દિવસના ગાળામાંથી આ મંદિરમાં ચોરી કરનાર એના ગુનામાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપી જે છે એનું એક જે મુખ્ય નામ જે છે મોહમ્મદ આમીનુર ઉર્ફે ભયંકર મન્નાન ખાન પઠાણ, જે ચંડોળા તળાવ સિયાસતનગર શાહ આલમ એરિયામાં રહે છે, અને એનો સાથી છે યાસીન કલામ શેખ, એ પણ ચંડોળા તળાવ શાહ આલમ ખાતે જ રહે છે સિયાસતનગરમાં। આ બંને આરોપી મૂળ બનગાંવ તાલુકા, જિલ્લો 24 પરગણા, પશ્ચિમ બંગાળના રહેવાસી છે, અને જેમાં જે મોહમ્મદ આમીનુર ઉર્ફે ભયંકર જે છે એ રીઢો ઘરફોડ ચોરીનો આરોપી છે। એના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઘરફોડ ચોરીના અમદાવાદ શહેર અને સુરત થઈ કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે, અને 3 વખતે પાસા એક્ટ હેઠળ એ અટકાયત થયેલી છે એની, સને 2018માં, 19માં અને 2024માં। યાસીન કલામ શેખ જે છે એના વિરુદ્ધ પણ અમદાવાદ શહેરમાં અલગ અલગ હેડ હેઠળ કુલ 6 ગુના ચોરીના અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે। આ લોકોએ જ્યારે
આ ગુનાને અંજામ આપવાનો હતો એ વખતે ઘણા બધા મંદિરોની રેકી કરેલી અને એ રેકીમાં આ જે બિલીમોરા ખાતેનું જૈન દેરાસર છે એની પણ રેકી કરેલી છે. આ સિવાય નંદાસણ જૈન મંદિરની રેકી કરેલી છે, વૈષ્ણોદેવી મંદિરની રેકી કરેલી છે અને બહુચર માતાનું મંદિર જે છે ત્યાં પણ એમણે રેકી કરેલી છે અને કષ્ટભંજન દેવ મંદિર વાપી ખાતે પણ એમણે રેકી કરેલી છે કે જ્યારે મોકો મળે ત્યારે આ જગ્યાએ એ લોકો ચોરી કરશે. આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે માહિતી મળ્યા મુજબ આ જે બંને આરોપી છે એમણે આજથી 12 દિવસ અગાઉ વાપી ગુંજન ચોકડી પાસે જૈન મંદિર બાજુમાં આવેલા સોસાયટીના બંધ મકાનમાંથી ચાંદીના વાસણો અને રોકડ નાણાંની ચોરી કરેલી છે અને એ જ અરસામાં અન્ય એક સોસાયટીમાં મકાનમાં ચોરી કરવાની કોશિશ કરેલી, પરંતુ એ મકાનમાં પ્રવેશી શકેલા નહીં. આજથી 1.5 મહિના અગાઉ એ લોકો નંદાસણ બ્રિજની બાજુમાં આવેલ ઉમાનગરમાં પણ રોકડ નાણાં ભરેલા બેગની ચોરી કરેલી હતી અને 3 માહ અગાઉ બારેજા અસલાલી હાઈવે પર આવેલ હરિઓમ પાર્ટી પ્લોટમાં એના ગોડાઉનમાંથી પિત્તળ તથા એલ્યુમિનિયમના વાસણો અંદાજે 1.5 લાખની ચોરી કરેલી છે. આ ઉપરાંત અસલાલી હાઈવે પર આવેલ જ્યોતિ વેરહાઉસની કબાડીના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી તાંબાના વાયરોની ચોરી કરેલી છે. આમ બંને આરોપી ખૂબ જ રીઢા ગરફોડિયા છે અને આ જે બંને આરોપીને પકડવામાં આવેલા છે તો એમની પાસેથી આ બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી જે શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે એમને એ ચાંદીની મૂર્તિને ઓગાળી નાખેલી છે અને એ આખો જે 5 કિલોની જે ચાંદી છે એ પણ રિકવર કરવામાં આવી છે. અન્ય એક શાંતિનાથ ભગવાનની પંચધાતુની મૂર્તિ છે એ એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં રિકવર કરવામાં આવેલી છે. આ ઉપરાંત જર્મન સિલ્વર જે મંદિરમાં આરતી વગેરે જે થતા હોય છે એ સાધનો પણ કબજે કરવામાં આવેલા છે અને રોકડ રાણા આ જે એમણે જે વેચાણ કરેલું છે બીજો ચોરીનો માલ એના 3,21,000 રૂપિયા મળી કુલ 7 લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પૈકી એક આરોપી હાલ બિલીમોરા ખાતે પકડાયેલો છે અને એક આરોપીને જે આ પૂછપરછ દરમિયાન જે બીજી અન્ય જે માહિતી મળી હતી તો એ માહિતીમાં મુખ્ય એક જે બીજી અન્ય એક મૂર્તિ ચોરાયેલી છે એ મૂર્તિ સાથે એક આરોપી અમદાવાદથી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં કલકત્તા એના મૂળ વતન જતો હતો અને એની માહિતી મળતા બીજી બધી જે પણ એના લાગતા વળગતા ફોટોગ્રાફ્સ અથવા તો એણે જે રેલવે ટિકિટ બુકિંગ કરાવેલું છે એ બધી જ વિગતો મેળવી અને ત્યાં આરપીએફને જાણ કરતો આરપીએફે એ ચોરને ત્યાં કલકત્તા ખાતે પકડેલો છે અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો છે. આ લોકો 2015થી લઈને અત્યાર સુધી ઘરફોડ ચોરી અથવા તો આ પ્રકારના જે મેટલ્સ જે છે તાંબા પિત્તળ અથવા તો એ પ્રકારની અને ઘરફોડ ચોરી ખાસ કરીને અને મંદિરોની ચોરીમાં માહિર છે. 2015માંથી શરૂઆત કરીને એમણે સૌથી વધારે ગુનાઓ 2018, 19 અને 22માં કરેલા છે. મંદિરો ટાર્ગેટ કરવાનું એક તો કારણ એ છે કે રાત્રિના સમયે મંદિરોમાં લોકોની હાજરી ઓછી હોય છે અને એક ધાર્મિક સ્થળ છે એટલે જનરલી ત્યાં રાત્રિના સમયે બહુ ઓછા લોકો હાજર હોય એના કારણે એમના લાભ મળતો હોય છે, ચોરી કરવાનો મોકો મળતો હોય છે. આ જે ચોરો છે આ ચોરોમાંથી એક ચોર છે તેનો વર્ષ 2018, વર્ષ 2019 અને વર્ષ 2024 એમ 3 વાર પાસા કરી દેવામાં આવી છે અને સંભવિત રીતે હજી પણ આ ક્રાઇમ બ્રાન્ચ તેમના પાસાની દરખાસ્ત કરે તો પણ નવાય નહીં, કેમ કે તેમના જે કારનામા છે તે સતત ચાલુ રાખતા હોય છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર